તો ટેટ હાયર સેકન્ડરી અર્થશાસ્ત્રની પરીક્ષામાં સફળ થવું છે? ચાલો આપણે મળીને એક એવી જ જબરદસ્ત વ્યૂહરચના પર વાત કરીએ જે શ્રેષ્ઠ ગુણ મેળવવામાં મદદરૂપ થાય અને સફળતાના દરવાજા ખોલી નાખે. તો એ જ મૂળભૂત સવાલ પર આવીએ કે ટીએટી અર્થશાસ્ત્રમાં સારામાં સારા માર્ક્સ કેવી રીતે લાવવા? આ જ સવાલનો જવાબ શોધવા માટે આપણે એક મજબૂત રણનીતિ બનાવીશું. આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય સ્ટેપ્સ પર ફોકસ કરીશું. સૌથી પહેલાં પરીક્ષાની બ્લુપ્રિન્ટને સમજીશું, પછી પાયાની તૈયારીને મજબૂત કરીશું, જવાબ લખવાની કળા શીખીશું, પ્રેક્ટિસ અને ટાઈમ મેનેજમેન્ટ પર ધ્યાન આપીશું અને છેલ્લે સફળતાનો જે અસલી મંત્ર છે એને જાણીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પગલાંથી. પરીક્ષાની બ્લુપ્રિન્ટને સમજવી. જુઓ, કોઈ પણ જંગ જીતતા પહેલાં એનું મેદાન કેવું છે અને નિયમો શું છે એ જાણવું તો પડે જ ને. જુઓ, સૌથી પહેલું કામ એ કરવાનું છે કે ધોરણ 11 અને 12ના આખા સિલેબસનું વિશ્લેષણ કરવું. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે એનું વેઇટેજ બરાબર સમજી લો. આનાથી શું થશે? ખબર પડશે કે માંગ અને પુરવઠો, બજારના પ્રકારો કે પછી રાષ્ટ્રીય આવક જેવા જે મોટા ટોપિક્સ છે એના પર કેટલું ધ્યાન આપવાની જરૂર છે. હવે આગળ વધીએ આપણા બીજા અને કદાચ સૌથી અગત્યના પગલા પર, પાયાની મજબૂત તૈયારી. સીધી વાત છે, જો પાયો જ મજબૂત ન હોય તો પછી જ્ઞાનની ઇમારત ઊભી કઈ રીતે થશે? એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો. ટીએટી જેવી પરીક્ષાઓ માટે આપણી જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની બુક્સ છે, એટલે કે જીસીઈઆરટી, એ તો બાઇબલ જેવી છે. બધા જ મૂળભૂત સિદ્ધાંતો અને માહિતીનો ખજાનો બસ અહીં જ છે. હવે આ પાઠ્યપુસ્તકોનો પૂરેપૂરો લાભ લેવો હોય તો શું કરવું? દરેક ચેપ્ટરના અંતે જે સ્વાધ્યાય આપેલા છે એ બધા જ સોલ્વ કરી નાખો. અને હા, અર્થશાસ્ત્રમાં જે પારિભાષિક શબ્દો આવે છે ને, એની વ્યાખ્યા એકદમ પાક્કી કરી લેજો. યાદ રાખજો, આ વિષયમાં સાચા અને ચોક્કસ શબ્દો વાપરવાના જ માર્ક્સ મળે છે. સારું, તો હવે જ્ઞાન મેળવી લીધું, પાયો મજબૂત કરી લીધો, પણ હવે આવે છે સૌથી અગત્યની વાત, જવાબ લખવાની કળા. કેમ કે ખાલી જાણવું પૂરતું નથી, એને પેપર પર અસરકારક રીતે રજૂ કરવું પણ એટલું જ જરૂરી છે. કોઈ પણ જવાબને હાઈ સ્કોરિંગ બનાવવા માટે 3 પાયાના સ્તંભ છે. પહેલું, આકૃતિ અને ગ્રાફનો ઉપયોગ. બીજું, મુદ્દાસર લખાણ. અને ત્રીજું, લેટેસ્ટ ડેટાનો સમાવેશ. ચાલો આ ત્રણેયને જરા વિગતમાં જોઈએ. એક વાત ગાંઠવાળી લો, અર્થશાસ્ત્રનો જવાબ આકૃતિ વગર અધૂરો જ ગણાય. ભલે એ માંગ પુરવઠાનો નિયમ હોય કે બજારનો કોઈ પ્રકાર, એકદમ સ્વચ્છ અને સરસ રીતે લેબલ કરેલી આકૃતિ જવાબમાં 4 ચાંદ લગાવી દેશે. અને ભૂલતા નહીં, એક્સ અક્ષ અને વાય અક્ષ પર શું દર્શાવ્યું છે એ લખવું ફરજિયાત છે. હવે લખવાની સ્ટાઇલની વાત કરીએ. લાંબા લાંબા ફકરા લખવાનું ટાળો. એના બદલે મુદ્દાસર જવાબ લખો. આનાથી શું ફાયદો? એક તો એ વાંચવામાં સહેલું પડે છે. બીજું, જે મુખ્ય પોઈન્ટ્સ છે એ તરત જ હાઇલાઇટ થાય છે અને પરીક્ષક પર સારી છાપ પડે છે. પરિણામ, સીધા માર્ક્સમાં વધારો. અને હવે ત્રીજો સ્તંભ, કરંટ ડેટા. જરા વિચારો, નાણાકીય નીતિ વિશે જવાબ લખી રહ્યા હોઈએ અને એમાં આરબીઆઈનો હાલનો રેપો રેટ ટાંકીએ, જેમ કે 6.50%, તો એ જવાબ બાકીના બધા કરતાં કેટલો અલગ અને પ્રભાવશાળી લાગશે. ચલો, હવે જ્ઞાન પણ છે અને એને રજૂ કરવાની કળા પણ શીખી લીધી. પણ આ બધું પરીક્ષાના દબાણમાં કામ લાગશે કે નહીં? એના માટે આવે છે આપણું ચોથું પગલું, પ્રેક્ટિસ અને સમયનું સંચાલન. આના માટે શું કરવાનું? સિમ્પલ. છેલ્લા 3 થી 5 વર્ષના જૂના પેપર્સ કાઢો અને એને સોલ્વ કરો. ઘડિયાળ સામે રાખીને મોક ટેસ્ટ આપો. મુખ્ય ગોલ એક જ હોવો જોઈએ, પેપર સમયસર પૂરું થવું જોઈએ. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ પડાવ પર, સફળતાનો મૂળ મંત્ર. આ ફક્ત એક ટીપ નથી, પણ અર્થશાસ્ત્રને ભણવાનો અને સમજવાનો એક આખો દૃષ્ટિકોણ છે. આગળ વધતા પહેલાં એક સવાલ પર વિચાર કરીએ. અર્થશાસ્ત્ર એ ગોખવાનો વિષય છે કે પછી સમજવાનો? આ સવાલનો જવાબ જ તૈયારીની આખી દિશા નક્કી કરી દેશે. અને જવાબ એકદમ સ્પષ્ટ છે. આ વિષય સમજવાનો છે. આની ખરી ચાવી છે કાર્યકારણ સંબંધને સમજવામાં. એટલે કે કિંમત વધવાથી માંગ કેમ ઘટે છે? આરબીઆઈ રેપો રેટ વધારે તો ફુગાવા પર શું અસર થાય છે? એકવાર આ કેમ અને શું સ્પષ્ટ થઈ ગયું ને, પછી ગોખવાની કોઈ જ જરૂર નથી.
પછી તો કોઈ પણ સવાલનો જવાબ પોતાની ભાષામાં શાનદાર રીતે લખી શકાશે. તો આપણે જોયું પરીક્ષાની બ્લુપ્રિન્ટ સમજવાથી લઈને વિષયમાં મૂળ કોન્સેપ્ટને પકડવા સુધી આ 5 પગલાંની વ્યૂહરચના સફળતા માટેનો એક સંપૂર્ણ રોડમેપ છે. આ રસ્તા પર ચાલીને લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચી શકાશે. તો આ બધું જાણ્યા પછી હવે મુખ્ય પ્રશ્ન એ છે કે સફળતા માટેની આગામી વ્યૂહરચના શું હશે? આ બધા મુદ્દાઓને આધારે પોતાની તૈયારીનું આયોજન કરો અને પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરો.